ચલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે આજે ભણવાના છે સામાજિક વિજ્ઞાનમાં ધોરણ 8માં. તો ભારતમાં રાષ્ટ્રવાદ આપણે આ ચેપ્ટર આગળ ભણી ગયા છીએ. આખું ચેપ્ટર પર્યાવરણ પ્રદૂષણ આપણે ભણ્યા. તેનું સ્વાધ્યાય હોમવર્કમાં આપેલું હતું. જે વિદ્યાર્થીઓને હોમવર્ક ઇનકેસ બાકી હોય તેઓ તેમનું સંપૂર્ણ સ્વાધ્યાયનું હોમવર્ક કરી નાખે. આ પ્રશ્નો આપેલા છે અને નીચેના સંબંધો દર્શાવવાના છે અને જોડકા. બહુ લેન્ધી નથી પરંતુ સામાન્ય પ્રશ્નો છે. તો આપણે બધા જ પ્રશ્નો આ સ્વાધ્યાયમાં લખવાના છે. હવે ભારતમાં રાષ્ટ્રવાદ તો પ્રકરણ 3 છે અને ભારતમાં રાષ્ટ્રવાદ વિશે ભણવાનું છે. બધા જ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપશે. રાષ્ટ્રવાદ એટલે આપણે રાષ્ટ્ર આવે એટલે એ શબ્દનો મિનિંગ કાઢવો જોઈએ કે રાષ્ટ્ર એટલે શું. તો કે રાષ્ટ્ર એટલે પોતાના દેશની વાત. રાષ્ટ્રપિતા ગાંધીજી. તો કે આપણા રાષ્ટ્રપિતા કેમ કહેવાય? તો કે આપણા દેશના એટલે કે આપણા દેશ કોઈ પણ દેશને રાષ્ટ્ર કહી શકાય. તો વાદ હવે રાષ્ટ્રવાદ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજી એટલે કહેવાય કારણ કે આપણા રાષ્ટ્રના પિતા છે. રાષ્ટ્ર એટલે કોઈ પણ દેશ. રાષ્ટ્રવાદ એટલે રાષ્ટ્ર પ્રત્યે ગૌરવની ભાવના ને પોતાના રાષ્ટ્ર પ્રત્યે તન મન અને ધન ન્યોછાવર કરવા ત્યાર રહેવાની ભાવના એટલે તેને રાષ્ટ્રવાદ કહેવામાં આવે છે. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિના પરિબળો ખાસ કરીને ઈસવીસન 1857માં અહીંયા ધ્યાન આપવાનું છે. 1857ના પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ બાદ. તો કે સ્વાતંત્ર્ય સંગ્રામ એટલે આપણને જ્યારે સ્વતંત્રતા મળી ત્યારે તે પ્રથમ જ વાર આ પરિબળ ખાસ કરીને ઈસવીસન 1857માં ધ્યાન આપવાનું છે. આ આંકડો બધાની નોંધ કરવાનો છે અને લખી લેવાનો છે. પ્રથમ સ્વાતંત્ર્ય બાદ વિકાસ પામ્યા હતા. તો આધુનિક રાષ્ટ્રવાદનો સૌપ્રથમ ઉદ્ભવ યુરોપમાં જોવા મળે છે. તો આધુનિક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ તો યુરોપથી શરૂઆત થઈ હતી. ઉદ્ભવ એટલે કે શરૂઆત ક્યાંથી થઈ? તો યુરોપમાં જોવા મળે. યુરોપમાં રાષ્ટ્રવાદનો ફેલાવો કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવેલી છે. ભારતમાં બ્રિટિશ શાસન હતું. આપણને ખબર છે કે ભારતમાં આપણે અંગ્રેજો શાસન કરતા હતા, બ્રિટિશ શાસન હતું. તો આ બ્રિટિશ શાસનની વાત અહીંયા કરવામાં આવેલી છે. બ્રિટિશરના લોકો હતા તેને બ્રિટિશરો તરીકે આપણે પણ ઓળખતા હતા. સંપર્કને પરિણામે ભારતીયોનો રાજકીય સામાજિક ધાર્મિક. તો ભારતીયોનો રાજકીય એટલે રાજકારણને લગતી કોઈ બાબત, સામાજિક બાબત એટલે કે સમાજની અંદર જે બાબત આવતી હોય તે સામાજિક બાબત અને ધાર્મિક બાબત જે ધર્મને આધીન હોય તેવી બાબત તે વાત કરવામાં અહીંયા આવેલી છે. અને આર્થિક એટલે કે મેં તમને ઘણીવાર સમજાવ્યું કે આર્થિક બાબત એટલે એવી બાબત કે જે નાણાકીય હેતુથી કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવે તો એ પ્રવૃત્તિને આર્થિક પ્રવૃત્તિ તરીકે ઓળખાય છે. તો આર્થિક ઉપર એટલે ભાર આપવું પડે કારણ કે આ શબ્દ તમારા માટે નવો હશે કે હોઈ શકે. તો આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો ઊભા થયા. તો પણ આ તો રાજકીય સામાજિક અને ધાર્મિક આર્થિક દૃષ્ટિકોણમાં ફેરફારો થયા. ત્યાર પછી ભારતમાં આધુનિક રાષ્ટ્રવાદનો ઘડનારા પરિબળો ઊભા થયા. તો કોઈને કોઈ એક પરિબળ હોય તો બીજું ઉભેલું જો આ જરૂરિયાત જેવી વસ્તુઓ છે કે આપણે કોઈ એક વસ્તુઓ સંતોષી લીધી તો બીજી જરૂરિયાતો આપણી ઉદ્ભવતી જ હોય. તેવી જ રીતે આમાં પણ
આધુનિક રાષ્ટ્રવાદને ઘડનારા પરિબળો પણ ઊભા થતા જ હોય. આપણી જિંદગી જ એવી છે કે કાંઈ ને કાંઈ પરિબળો, તો કે આમાં સામાજિક પરિબળો હોય, રાજકીય પરિબળો હોય કે ધાર્મિક કે આર્થિક, કોઈને કોઈ જે મુશ્કેલી પડતી હોય અને તેમના પરિબળો ઊભા થતા હોય તો એને આર્થિક, સામાજિક અને રાજકીય પરિબળો તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. આપણા દેશમાં આપણું રાજ્ય એટલે કે સ્વરાજ જોઈએ. આ વિચાર દેશના શિક્ષિત તથા બુદ્ધિશાળી લોકોમાં બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. તો કે સ્વરાજ એટલે કે પોતાનું રાજ કઈ રીતે આવે તે માટે જે શિક્ષિત ભણેલા ગણેલા લોકો હતા અને બુદ્ધિશાળી લોકો હતા તે બ્રિટિશ શાસન દરમિયાન ફેલાતો ગયો. દેશવાસીઓમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત થઈ. એટલે રાષ્ટ્રીય એકતા એટલે એવી કે આપણો દેશ વિવિધતામાં એકતા છે. ધર્મ, જાતિ અને પહેરવેશ, બોલી, તો બધી રીતે વિવિધતા હોવા છતાં આપણા રાષ્ટ્રમાં એક ખાસિયત એ છે કારણ કે વિવિધતામાં એકતાની ભાવના જાગૃત ત્યારથી જ થયેલી છે. અને આજ પણ આપણે કોઈ પણ દેશ માટે મુશ્કેલી આવી પડે કે કોઈ પણ કારણસર રાષ્ટ્રની એકતાની ભાવનાના દર્શન ત્યારે આપણે કરીએ છીએ. આવી રાષ્ટ્રવાદની ભાવના પેદા કરનારા પરિબળોનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, આપણે એ પણ જાણીશું કે આપણા દેશના રાષ્ટ્રવાદની ભાવના વિશેના કયા કયા પરિબળોનો આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં રાજકીય છે, ત્યાર પછી આર્થિક છે, ને વાહન અને સંદેશા વ્યવહાર, ત્રણ ટોપિક. 4 નંબર શિક્ષિત અને સાહિત્ય અને વર્તમાનપત્રો. નંબર 6 મિત્રો દેખાતું જ છે તમને, ભારતનો ભવ્ય વારસો. ખાસ કરીને આપણે આજે આ 1, 2, 3, 4, 5, 6 ટોપિક આપણે જેટલા આજે ભણાય એટલા ભણીશું. તો રાજકીય, અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. તો કે રાજકીય એકતાનો અભાવ હતો. અભાવ એટલે ઉણપ, ખામી. એકતાનો અભાવ હતો. ભારતના નાના મોટા રજવાડોમાં વહેંચાયેલું હતું. પહેલાં રાજાઓ રાજ કરતા હતા, અત્યારે લોકશાહી છે. જ્યારે અંગ્રેજો શાસન કરતા ત્યારે રજવાડાઓમાં રાજાઓ રાજ કરતા હતા, વહેંચાયેલું હતું. અંગ્રેજોએ ભારતના ઘણા રાજવીઓને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો. અંગ્રેજોના તાબા હેઠળ એટલે કે એની નીચે તાબા હેઠળ એક સરખું વહીવટતંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો. એટલે કે જે એકંદરે અંગ્રેજ શાસન હતું તે આપણા માટે સારું નહોતું અને એનો અનુભવ, શાસન કરવાનો અનુભવ એવો હતો તે નુકસાનકારક પણ હતો. અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ પરિબળો પ્રબળ બનતા ગયા. હવે આર્થિક, તો કે રાજકીય, તો કે આપણે રાજકીય કોઈ બાબત હોય તો અત્યારે લોકો માટે ને લોકો દ્વારા અને લોકોથી થતી જે ચૂંટણીઓ છે તે રાજકારણની એક બાબત એક્ઝામ્પલ તરીકે આપણે આપી શકાય. તો હવે આર્થિક તો કે નાણાકીય. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું. તો એની એવી નીતિ હતી કે ઉત્તરોત્તર જે જનતા છે ભારતની પ્રજા તેને કઈ રીતે નુકસાન પહોંચે તે તેની નીતિ હતી. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા. તો કે અહીં એવી વાત છે કે અંગ્રેજો છે એ ભારતમાંથી, ક્યાંથી?
તો કે ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા? તો કે ઇંગ્લેન્ડ લઈ જતા. અહીંયા બધા અંડરલાઈન કરે. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ક્યાં લઈ જતા? તો કે ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત કરેલો તૈયાર માલ ભારત બજારોમાં વેચતા. તો એવું હતું કે ત્યાં ઉત્પાદિત કરેલો માલ પાછો તૈયાર કરી અને રિટર્ન માલ ભારતમાં પાછા બજારોમાં વેચતા હતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ નજીવી જગાત લેવાતી હતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થતા તૈયાર માલ ઉપર વધુ જગાત એટલે આપણી ભાષામાં આજે કર કહીએ છીએ, જે કર ભરીએ છીએ, જે જીએસટી કહીએ છીએ. આપણે આધુનિક સમયમાં એને જીએસટી તરીકે ઓળખીએ છીએ. તો પહેલાં જગાત લેવામાં આવતી, તો અહીંયા નજીવી એટલે કે ઓછામાં ઓછી અને અહીંયા વધારામાં વધારે જગાત લેવાતી હતી. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ મોંઘો પડતો. જ્યારે ભારતમાં તેનું ઉત્પાદન થતું તો માલ કેવો પડતો? તો કે મોંઘો પડતો. જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તો વેચી શકાતો. જે ઇંગ્લેન્ડમાંથી જે માલ આવતો તે ભારતમાં સસ્તો વેચી શકાતો. હરીફાઈમાં મિત્રો તમને ખબર જ હશે કે હરીફાઈ એટલે એક વસ્તુની જગ્યાએ એવી જ બીજી વસ્તુ હોય અને એક સસ્તી મળતી હોય અને એક મોંઘી મળતી હોય, તેને હરીફાઈ કહેવાય. એક જ કંપનીની બે વસ્તુ હોય, એ જ એક દુકાને મોબાઈલ 1000માં વેચાતો હોય, એ જ પછી 1200માં વેચાતો હોય, તો 1200વાળું કોઈ લેવાનું નથી. જે હરીફ છે એનો મોબાઈલ એની જ દુકાનેથી ગ્રાહક ખરીદવાના છે, તો એને પણ હરીફાઈ કહી શકાય. હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. જો હરીફાઈ માર્કેટની અંદર વધી જાય, બજારમાં કોઈ હરીફાઈ વધી જાય તો ઉદ્યોગ ધંધા લોંગ સમય માટે એટલે કે લાંબા સમય માટે ટકી શકતા નથી. તો અહીંયા પણ એવું જ બન્યું કે ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. જે તેને નફો બેનિફિટ મળવાનું હોય તે હરીફાઈમાં તે સંપૂર્ણ નફો કે એની રોજગારી પૂર્ણ પ્રમાણમાં મળતી ન હોવાથી તે ઉદ્યોગ ધંધા ટકી શકતા નથી. અને કારીગર વર્ગ, જે કારીગરો છે અને જે કોઈ સેલર હોય કે સેલિંગ કરવાવાળા વ્યક્તિઓ હોય કે વેપારી હોય, તો બેકાર બનતા હોય છે. તેને રોજગાર મળતો નથી. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજી નીતિ સામે પ્રજા રાષ્ટ્રીય જાગૃતિ વધી. તો કે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજ નીતિની સામે પ્રજા રાષ્ટ્રીય જાગૃત બની. એટલે કે આપણા ભારત દેશના લોકો ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાનું હતું. આપણો દેશ એ સોનાની સીડિયા કહી શકાય, સમૃદ્ધ હતો. તો એમાંથી અંગ્રેજો તેની નીતિથી, આપણી ભાષામાં તો એને અનીતિ કહેવાય, પણ તે નીતિ નિયમો પ્રમાણે રાષ્ટ્ર સામે આવી બધી નીતિઓના રમખાણો ખેલતા હતા. તો આપણે તેની સામે ટકવા માટે ખાસ કરીને પ્રજા રાષ્ટ્રીયની જાગૃતિ વધી, ત્યાર પછી તેને સામનો કરી શકી. હવે વાહન અને સંદેશા વ્યવહાર. આપણે વાહન વ્યવહારોથી તો બધા પરિચિત જ છીએ. આપણે બધાએ ભારતમાં રેલવે ચાલે છે, બરાબર? તો ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા. છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. તો આજે આપણા આર્થિક રાજકીય કારણોસર ભારતમાં રેલવેની શરૂઆત થઈ, ત્યાર પછી તાર, ટપાલ, જમીન તથા
જળ વ્યવહાર એટલે કે દરિયાઈ વ્યવહાર, માર્ગો, લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા, છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. જો કે આ રેલવે, તાર, ટપાલ, જમીન એ ખાસ કરીને છે રોજગાર માટેના એક માધ્યમો ગણાવી શકાય. જો વ્યક્તિને રોજગાર ના હોય તો મોટા પ્રમાણમાં બેકાર બનતા હોય છે. દેશના લોકોને લાભ થયો તો શેનાથી લાભ થયો? તો કે ભારતમાં રેલવે, તાર, ટપાલ, જમીન તથા જળ વ્યવહારોના આ બધા માર્ગોના લીધે ભારતના લોકોનો અને દેશને, આપણા રાષ્ટ્રીયના, આ રાષ્ટ્ર વિશે વાત કરું છું એટલે આપણે અહીં રાષ્ટ્ર શબ્દનો ઉપયોગ કરશું. આ સાધનોના ઝડપી વિકાસથી વિશાળ દેશના માનવીની એકબીજાની નજીક આવ્યા. જે બીજા દેશની આપણે પણ જરૂર પડતી હોય તેનાથી આપણે નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ, ધંધાર્થીઓ એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તો કે ઘણા લોકો કામ ધંધા માટે હાલમાં વિદેશમાં પણ જતા હોય છે. એવી જ રીતે રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો તથા યોજનાઓ પ્રજા તમામ વર્ગોમાં ફેલાવી શકે. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ. એટલે કે રાષ્ટ્ર કક્ષાની નેતાગીરી એટલે કે એવી નેતાગીરી કે આપણા દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાથી, અને રોજગારીની બાબત છે તો અહીંયા કોઈ વ્યક્તિ આપણા રાષ્ટ્ર માટે બેકાર ના બની રહે તેની વાત છે. એટલે જેને સ્વરોજગારીની પણ વાત કરવામાં આવેલી હતી. તે જ પ્રમાણે જેને સ્વરાજની સિદ્ધિમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. તો હવે આપણે વર્તમાનપત્ર છે, આ વર્તમાનપત્ર છે એક ટૉપિક આપણે હોમવર્કમાં લખી લાવવાનો છે. બસ એટલું જ આપણે વર્તમાનપત્ર લખવાનો છે અને આવતીકાલે આપણે ફરીવાર